સુરતની કોસંબા પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ અંગે કોસંબા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે તારીખ 5/5/2024 થી તારીખ 6/5/2024 દરમિયાન નેશનલ હાઈવે પર આવેલ સેલજા રેસિડેન્સીમાં ચોરીની ઘટના બની હતી. ધર્મેન્દ્ર તિવારીના ઘરમાં રાતના સમયે અજાણ્યો ચોર ઘૂસી ગયો હતો અને રૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા અને મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આરોપી 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જેથી ધર્મેન્દ્રનાથ તિવારીએ કોસંબા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કોસંબા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કોસંબા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બાઇક લઈ હાઈવે પરથી નીકળવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવી અબ્દુલ રહેમાન સલીમ શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે આરોપી પાસેથી સોનાની ચેઇન, રોકડ રૂપિયા અને બાઇક અને મોબાઈલ મળી 1.22 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં 2 ગુના અને કીમ પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે. 1 ગુનામાં આરોપીને 5 વર્ષની સજા પણ થયેલી છે. તારીખ 5/5/24ના ધામરોડ ગામની સીમમાં આવેલ સેલજા રેસિડેન્સીના ઘર નંબર 106માં રાત્રિ સમય દરમિયાન ફરિયાદીના ઘરની સ્લાઇડર બારી ખોલી એક અજાણ્યા ચોરી સામે પ્રવેશ કરી ઘરમાંથી સોનાની ચેન, કાનની બુટ્ટી, મજૂરોને આપવા રાખેલ 20,000, એક મોબાઈલ ફોન ચોરી કરી નાસી ગઈ, જેની કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. જે ફરિયાદ આધારે કોસંબા પોલીસ વોચ તપાસમાં હતી. એ વોચ તપાસમાં દરમિયાન કોસંબા પોલીસના બાતમી મળી કે આરોપી હાઈવે પર આંટાફેરી કરી રહ્યો છે. જે આધારે આરોપીને પકડી લાવીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એણે જે ચોરી કરી છે અને પોતે એને કબૂલાત કરી છે કે આ ચોરી એણે જ કરી છે અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપીના કોસંબા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયા છે તથા એક કીમમાં દાખલ થયા છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં એક 6366નો ગુનો દાખલ થયો છે, જેમાં એને 5 વર્ષની સજા પણ થયેલ છે. S24 ન્યૂઝ કોસંબા.